નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરત પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાની નવી પહેલ કરાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી ઘાતક હથિયારો સ્વયંભૂ જમા કરવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે. જે અપીલ લોકો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે, ત્યારે અઠવા પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરાઈ, જેમાં લોકો સ્વયંભૂ હથિયારો જમા કરાવી ગયા. સુરત પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળ્યો અને સાથે ગુનેગારોને એક મેસેજ પણ મળ્યો, જેમાં તેમણે જણાવ્યું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. નવા પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, નાગરિકોની સલામતી જળવાઈ રહે માટે તમામ પ્રયાસો કરવાના છે. અઠવા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં જઈને માઇક દ્વારા લોકોને સૂચના આપી, જો તમારી પાસે ઘાતક હથિયારો હોય, તલવાર, પિસ્તલ, રેમ્બો, ચપ્પુ, લાકડાના ફટકા તો જમા કરાવી દો. પોલીસ દ્વારા 3 ભાષાઓમાં અનાઉન્સમેન્ટ કરાયું, જેમાં મરાઠી, પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરવાની અપીલ કરી. લોકોએ પોલીસની અપીલને સાંભળી પણ ખરી, સામે ચાલી પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવ્યા. અઠવા પોલીસની અપીલ બાદ 23થી વધારે હથિયારો જમા થઈ ગયા. પોલીસ દ્વારા લોકોને જણાવાયું કે જો તમે સ્વયંભૂ અહીંયા હથિયાર મૂકશો તો કાર્યવાહી પોલીસ દ્વારા કરાશે નહીં, પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો નીકળ્યા તો કડકમાં કડક કાર્યવાહી કરાશે અને લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા પણ કરાવી દીધા. કોઈ પણ પ્રકારના જીવલેણ હથિયારો, છરા, ચપ્પા, તલવાર, લાકડાના ફટકા, દંડા, લોખંડના સળિયા હોય તો તાત્કાલિક જમા કરાવવાના રહેશે. અને જો આમ કરવામાં નહીં આવે અને કોમ્બિંગ દરમિયાન તમારા પાસેથી અથવા તમારા ઘરમાંથી કોઈપણ પ્રકારના જીવલેણ હથિયારો મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચના અઠવા લાઇન્સ પોલીસ વિસ્તારના સ્થાનિક રહીશોની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે આપવામાં આવે છે. આવા પ્રકારના જીવલેણ હથિયારોની માહિતી કોઈપણ વ્યક્તિ પાસે હોય તો તે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર 0261 24 63 827 અથવા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરશે. જય હિન્દ, જય ભારત.